સૌપ્રથમ વડોદરાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મૃત્યુ નિપજ્યું છે અને ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર હેઠળ છે। 2 બાળકો વોર્ડ અને 5 બાળકો આઈસીયુમાં દાખલ થયા છે। હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર તૈયાર રાખવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અને વધુ એક બાળકીનું મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે। ગોત્રી વિસ્તારની આ બાળકીને ચાંદીપુરા વાયરસનું સંક્રમણ થયું હોવાની વિગતો મળી અને ત્યારબાદ તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ આવવામાં આવી હતી, જ્યાં આ બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। અત્યારે કુલ 7 જેટલા બાળકો સારવાર હેઠળ છે।